વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત ત્રીજા દિવસે જોરદાર વરસાદ થયો છે। એક તરફ ખેડૂતોના તૈયાર ડાંગરના પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ છઠ પૂજાને લઈને લોકો ભારે વરસાદ છતાંય પૂજા માટે દોડી રહ્યા છે। છઠ પૂજા માટે કરવામાં આવેલી તમામ તૈયારીઓ પર મેઘરાજાએ પાણી ફેરવી દેતા લોકોએ નિરાશાનો સામનો કર્યો। તો પગપાળા ચાલતી તળાવ કિનારે સૂર્યદેવની પૂજા કરવા જતા બિહારવાસીઓ વરસાદને કારણે ભારે મૂંઝવણમાં મુકાયા હતા। હાલ ઉમરગામમાં જોરદાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા સામાન્ય જનજીવન પર પણ મોટી અસર પડી છે। નવસારીમાં સતત ત્રીજા દિવસે માવઠું જોવા મળ્યું છે। શહેરના તિદરા રોડ પર ઇટાડવા અને મુંકોડિયા સહિતના સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો। રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, કારણ કે તૈયાર પાકોને નુકસાન પહોંચવાના કારણે તેઓ મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે। કમોસમી વરસાદને લઈને કચ્છના કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। માછીમારોને દરિયો ન ખેડવા પણ તંત્ર દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે।